વિદ્યાર્થી મિત્રો, કહેવાય છે કે શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક, જેમાં સુખ દુઃખ વારીએ તે લાખોમાં એક. હવે અભ્યાસક્રમમાં ચર્ચા કરતાં કરતાં આપણે આ ગુજરાતી પંક્તિઓની ક્યાં જરૂર પડી છે એવો મનમાં ચોક્કસ પ્રશ્ન ઊભો થાય. તો આપણે આવા જ સંદર્ભમાં એક યુનિટ શીખવા માટે જઈ રહ્યા છે અને જેનું હેડિંગ છે ટેસ્ટ ઓફ ટ્રુ લવ, એટલે કે પ્રેમની પરીક્ષા. શબ્દ સાંભળતાની સાથે સાથે આપણે ઘણા બધા વિચારો એકસાથે મનમાં લઈ લેતા હોઈએ છીએ. પણ કૃષ્ણ સુદામાની દોસ્તી વિશે આપણે સાંભળી લીધું છે, તો કર્ણ અને દુર્યોધનની દોસ્તી વિશે પણ આપણે જાણીએ છીએ. એવું કહેવાય છે કે એકાદ એવો દોસ્તાર પણ હોવો જોઈએ કે જે જાણતો હોય કે આપણી ભૂલ છે, છતાંય આપણા માટે યુદ્ધ લડી લેતો હોય, જે આપણે કર્ણનામાંથી શીખવા મળે. જો કે ધ્યાન રાખજો, આપણે એવો કહેવાનો મિનિંગ સહેજ પણ નથી કે આપણે ખોટું કરતા જઈએ અને આપણો દોસ્તાર આપણા માટે લડ્યા કરે. પણ સાથે સાથે એવો પણ એક દોસ્તાર હોવો જોઈએ કે વગર માગે પણ આપી શકે અને જેની કોઈને ખબર ના પડે. તો એ ચર્ચા આપણે કદાચ અહીંયા આપણે સુદામા અને કૃષ્ણના સંદર્ભમાં શીખી શકીએ કે કૃષ્ણની પાસે સુદામા પોતે કંઈક યાચવા જાય છે, માગી નથી શકતા, છતાંય કૃષ્ણને ખબર પડે છે અને પોતે એ વ્યવસ્થા એમને કરી આપે છે. એટલે કે જીવનમાં દોસ્તનું મહત્ત્વ ખૂબ જ અગત્યનું છે. તો આ સાથે આપણે આ પાઠને શીખવા માટે જઈ રહ્યા છે. તો કેટલાક પોઈન્ટ્સ આપણને પણ આપેલા છે. તમે જો પેજ નંબર 124 ઉપર જોવા જશો તો ત્યાં તમને કેટલાક પોઈન્ટ્સ આપેલા છે. સાથે સાથે તમારે એ પોઈન્ટ્સની અંદર 1, 2 અને 3 એવું ગુણાંકન તમારી જાતે કરવાનું છે કે શું તમારી પાસે જે દોસ્તારો છે એ દોસ્તારો આમાંથી કોઈક બાબત સાથે શેર થાય છે, મેચ થાય છે. તમારે પોઈન્ટ્સને રીડ કરી અને સમજવાનો પ્રયાસ કરવાનો છે કે જેને આપણે દોસ્તાર માનીએ છીએ એ આમાંથી કેટલા અંશે કઈ કસોટીએ આપણી સાથે પાર ઉતરે છે અથવા તો સમાજની દ્રષ્ટિએ એ આપણને ઉપયોગી રહે છે. પોઈન્ટ્સને એક એક સમજવાનો થોડોક પ્રયાસ કરીએ તો આપણને બી વિભાગમાં એ વસ્તુ આપેલી છે. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફ્રેન્ડ. અહીંયા મિત્રના લક્ષણો, મિત્રના જે ખાસિયતો છે એનું એક લિસ્ટ આપેલું છે. રાઇટ એ ફોર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ મતલબ બી અને સી. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રાઇટ એ ફોર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બી ફોર એવરેજ, બી ફોર એવરેજ એન્ડ સી ફોર કોમન અથવા તો અનઇમ્પોર્ટન્ટ. તમારા જે મિત્રો છે એ મિત્રો આમાંથી કયા સ્તરે ઉતરે છે એ વિભાગ સિલેક્ટ આપી શકાયો છે કે બી વિભાગ કે સી વિભાગ એ તમારે જાતે ડિસાઈડ કરો. તમને આવું કંઈક આપ્યું છે, જુઓ, શેર એવરીથિંગ. હવે તમારો દોસ્તાર તમારી સાથે અથવા તો તમે તમારા દોસ્તારની સાથે બધી જ વાતો શેર કરો છો. જો બધી જ કરતા હો તો તમે એ આપી શકો. ક્યારેક કેટલી કરો છો તો બી, અને નથી જરૂર લાગતી તો સી. તમને યોગ્ય લાગે એવા પોઈન્ટ્સને તમારે વર્ક ટીક આઉટ કરવાનો છે. બીજો પોઈન્ટ આપ્યો છે વરીઝ અબાઉટ યોર હેલ્થ. તમારો મિત્ર તમારા વિશે ચિંતા કરે છે? જો કરતો હોય તો એના આધારે એબીસી આપો. આપણે પોઈન્ટ્સ આવે એબીસી તમારે જાતે ડિસાઈડ કરવાનું છે. જે પોઈન્ટ્સ આપ્યા છે એને આપણે સમજવાનો થોડોક ઝડપથી પ્રયાસ કર્યા છે. ગિવ્સ ગિફ્ટ ઓન બર્થડે, ફ્રેન્ડશિપ ડે એટસેટ્રા. મિત્ર આપણને બર્થડે કે ફ્રેન્ડશિપ ડેના દિવસે ગિફ્ટ આપે છે. રિલાય ઓન હિમ ઓર હર ઇન એન ઇમરજન્સી. ઇમરજન્સીના તાત્કાલિક કોઈ એવા સંજોગો ઊભા થાય તો ઇમરજન્સી કેસમાં તમે એની ઉપર ભરોસો મૂકી શકો છો. નેવર ઇન્ક્વાયરીઝ અબાઉટ યોર પર્સનલ ડિટેલ. એ તમારી પર્સનલ ડિટેલ વિશે ક્યારેય પૂછતો નથી. હિમ હેઝ ધ સેમ ટેસ્ટ એન્ડ લાઇકિંગ અબાઉટ ધ ફૂડ, ડ્રેસ એન્ડ હોબીઝ. તમારા જે શોખ છે જમવાના, કપડાં પહેરવાના કે શોખ વિશે જે કંઈ છે એના પણ શોખ, એની પણ હેબિટો આવી જ છે. ડઝ નોટ એન્જોય વિધાઉટ યુ. તમે હાજર ના હો તેને મજા નથી આવતી. કન્સિડર યુ એઝ ધ બેસ્ટ ફ્રેન્ડ. તમને શ્રેષ્ઠ મિત્ર તરીકે ગણે છે. હેલ્પ્સ યુ ઇન સ્ટડીઝ. તમને અભ્યાસમાં મદદ કરે છે. રેડી ટુ ટેક રિસ્ક ફોર યુ. તમારા માટે કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવા એ તૈયાર થાય છે. નેવર ક્રિટિસાઇઝ યુ. કદી તમારી ટીકા ટિપ્પણ નથી કરતો. નેવર ટેલ્સ યોર પર્સનલ ડિટેલ્સ ટુ એનીવન. તમારા વિશે જે કંઈ જાણે છે પર્સનલ એ બીજા કોઈને શેર નથી કરતો. ટ્રાઇઝ ટુ સ્પેન્ડ એઝ મચ ટાઈમ એઝ પોસિબલ વિથ યુ. બને એટલો વધુ સમય તમારી સાથે પસાર કરવા ઈચ્છે છે.
સ્પેન્ડ્સ મની ફોર યુ, તમારા માટે પૈસા પણ વાપરે છે. એડવાઇસ ટુ મેક યુ બેટર પર્સન, તમને સારું લાગે, તમે સારા માણસ બનો, તમારો વ્યક્તિત્વ વિકાસ થાય એ માટે તમને સલાહ પણ આપે છે. લવ્સ યુ, તમને ચાહે છે. એક્સેપ્ટ યોર લિમિટેશન્સ, અને તમારી જે મર્યાદાઓ છે, જે ખામીઓ છે, જે સંજોગો છે, એને પણ એ સ્વીકારે છે. તો અહીંયા આ બધા જ કેરેક્ટરિસ્ટિક્સમાંથી કેટલાક કેરેક્ટરિસ્ટિક આપણને આપણા દોસ્તમાં જોવા મળતા હશે, કેટલાક નહીં મળતા હોય, પણ સાચા દોસ્તમાં આમાંના મોટા ભાગના કેરેક્ટરિસ્ટિક જોવા મળવા જોઈએ. પાઠ ચલાવવા પાછળનો આપણો ટાર્ગેટ એ છે કે આ પાઠમાંથી આપણે માય બેસ્ટ ફ્રેન્ડ વિશે એક નિબંધ પણ તૈયાર કરવાના છે, અને ફ્રેન્ડને કોઈ પણ પ્રસંગ હોય, ચાહે બર્થડે હોય, વેડિંગ એનિવર્સરી હોય કે વાસ્તુ પૂજન વગેરે જેવા પ્રસંગો પણ આપણે નાના મોટા કામમાં મદદ કરવા અને પ્રસંગમાં હાજર રહેવા, પ્રસંગને એન્જોય કરવા માટે આપણે બોલાવતા હોઈએ છીએ. તો એવા સંજોગોમાં આપણે એનો ઉપયોગ એક દોસ્તની સાથે સાથે એક સારા ઘરના સભ્ય તરીકે પણ કરીએ છીએ. તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને તમારે પણ તમારા મિત્ર વિશે એક નિબંધ તૈયાર કરવાનો છે. અગાઉ પણ આપણે કહી ચૂક્યા છે કે યુનિટ 9-10 આપણા પરીક્ષાને ધ્યાનમાં રાખીને પાઠની દ્રષ્ટિએ નથી મહત્ત્વ ધરાવતા, પણ સાથે સાથે આપણું ગ્રામર વર્ક જે કંઈ છે, કન્સર્ન છે એ, અને એમાંથી પૂછાતા નિબંધ વગેરે જે છે એના માટે વસ્તુ જરૂરી છે, અને એના આધારે આપણે પાઠની ચર્ચા કરવા જઈ રહ્યા છે. રીડનું આપણું પોઈન્ટ્સ આપ્યો છે ટેસ્ટ ઓફ ટ્રુ લવ. 6 પેજ નંબર 125 ઉપર છે. 6 minutes to 6 set the clock above the information desk in New York Grand Central Station. જો અહીંયા એક દોસ્ત બીજા દોસ્તની કંઈક રાહ જોતો હોય એવું એક એટમોસ્ફિયર, એક વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે કે છે 6 minutes to 6, 6 minutes to 6 મતલબ 6 વાગવામાં 6 મિનિટ બાકી છે. above the information desk in New York Grand Central Station, ન્યૂયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ રેલવે જે સ્ટેશન છે ત્યાં ક્લોકની અંદર 6 વાગવામાં 6 મિનિટનો સમય બાકી છે. A tall young lieutenant lifted his face, narrowed his eyes and noted the time. હવે આ ટાઈમની ચર્ચા કોણ કરી રહ્યું છે? તો એક ટોલ, ઊંચો, યુવાન એવો લેફ્ટનન્ટ છે જે અહીંયા સ્ટેશન ઉપર જે ક્લોક છે એમાં પોતાની આંખો ઝીણી કરી અને આ ટાઈમને જોઈ રહ્યો છે. હિઝ હાર્ટ વોઝ બીટિંગ ફાસ્ટ, એનું હૃદય ખૂબ ઝડપથી ધડકી રહ્યું છે, એટલે કે એના હાર્ટબીટ વધી રહ્યા છે. ઇન 6 minutes he was going to see the woman who had been in his thoughts for the past 13 years. હવે કારણ આપ્યું છે કે એના હૃદયના ધબકારા કેમ વધી રહ્યા છે, કે છે કે 6 મિનિટની અંદર જ એ એવી સ્ત્રીને મળવા જઈ રહ્યો છે કે જેના માટે છેલ્લા 13 મહિનાઓથી સતત વિચાર્યા કરે છે. એટલે કે આ બંને વચ્ચેનો સંબંધ 13 મહિના જેટલો જૂનો છે અને એ આજે અહીંયા આવવાના છે એવું આપણને અહીંયા અણસાર થતો જોવા મળી રહ્યો છે. હી હેડ નેવર સીન ધ વુમન. હવે જુઓ, આ વુમન જેની એ રાહ જોઈ રહ્યો છે એને તો કદી એને જોઈ જ નથી. હી હેડ નેવર સીન ધ વુમન યટ હર વર્ડ્સ રિટન ઇન હર લેટર હેડ મીન્ટ અ ગ્રેટ ડીલ ટુ હિમ. પણ છતાંય એના જે પત્રોમાં લખાયેલા જે એના શબ્દો છે એ શબ્દો આ લેફ્ટનન્ટ માટે ખૂબ જ મહત્ત્વના છે. ઓફકોર્સ there will be times when you are afraid. Imagine you can hear my voice saying to you, I shall fear not even in the battle. હવે એના જે શબ્દો લેટરમાં લખાયેલા શબ્દો આપણને આપેલા છે ઇન્વર્ટેડમાં, તો શબ્દો શું છે? તો ઓફકોર્સ there will be time, અલબત્ત એવો પણ જીવનમાં સમય આવી શકે છે when you are afraid, જ્યારે તમને ડર લાગી જાય, તમે ગભરાઈ જાઓ. Imagine you can hear my voice, તો કલ્પના કરજો કે તમને મારો અવાજ સંભળાતો હશે, એટલે કે હું તમારી પાસે હોઈશ. સેઇંગ ટુ યુ, તમને એવું કહેતા સંભળાઈશ, આઈ શેલ ફિયર નોટ ઇવન ડેથ ઇન ધ બેટલ. જ્યારે યુદ્ધમાં હોઉં, ગંભીર પરિસ્થિતિઓમાં હોઉં, ઓકવર્ડ પરિસ્થિતિમાં હોઉં, ત્યારે મને મૃત્યુનો પણ ડર લાગતો નથી. આ શબ્દો પેલી આવનાર સ્ત્રીના છે, એણે શબ્દો લેટરની અંદર વ્યક્ત કરેલા હતા કે જ્યારે પણ મુશ્કેલ પરિસ્થિતિમાં હોઉં તો હું આવું કહેતા તમને સાંત્વન આપતી નજરે પડીશ. He had remembered these words and they had given him new strength. હવે એણે આ શબ્દોને યાદ રાખી દીધા છે અને આ શબ્દો જ એને અંદરથી એક તાકાત આપી રહ્યા છે. Now he was going to hear her real voice. આ શબ્દો તેણે પત્રમાં વાંચેલા હતા
અને જાણે કે એને સાક્ષાત્કાર થવા માટે આ જઈ રહ્યા હોય એમ હવે આ શબ્દો કદાચ એને રૂબરૂમાં સાંભળવા મળવા જઈ રહ્યા છે. ઇટ વોઝ 4 minutes to 6. હવે આ બધું વિચારતા વિચારતા 2 મિનિટ જેટલો સમય પસાર થયો છે એટલે કહે છે કે હવે 6 વાગવામાં 4 મિનિટ જેટલો સમય બાકી છે. અ ગર્લ પાસ્ડ બાય હિમ. હવે આ જ્યારે ઘડિયાળ સામે જોઈને ત્યાં ઊભા છે સ્ટેશન ઉપર ત્યારે એક છોકરી ત્યાંથી પસાર થાય છે. એન્ડ લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ લુક્ડ ક્લોઝલી. આ લેફ્ટનન્ટ જે બ્લેન્ડફોર્ડ છે, નામ અત્યાર સુધી નહોતું આપ્યું, હવે આપણને નામ આપ્યું છે કે લેફ્ટનન્ટનું નામ બ્લેન્ડફોર્ડ છે. તો બ્લેન્ડફોર્ડ એને નજીકથી જોવાનો પ્રયાસ કરે છે. શી વોઝ વિયરિંગ અ ફ્લાવર. એણે એક ફ્લાવર, એક ફૂલ એણે પહેરેલું છે. બટ ઇટ વોઝ અ વ્હાઇટ રોઝ. પણ એણે પહેરેલું જે ફૂલ છે એ વ્હાઇટ રોઝ એટલે કે સફેદ ગુલાબ છે. હી વોઝ રેકગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ બાય રેડ રોઝ. પણ એમને જે સ્ત્રીને ઓળખવાની છે એ તો લાલ ગુલાબ પહેરીને આવવાની છે. બિસાઇડ્સ ધીસ ગર્લ વોઝ અબાઉટ 18. અને બીજી બાબત કે આ જે છોકરી જે પસાર થઈ છે એ તો લગભગ 18 વર્ષની લાગે છે. એન્ડ મેનલ હેડ ટોલ્ડ હિમ that she was 30. જ્યારે પેલી આવનારી સ્ત્રી કે જેનું નામ મેનલ હતું એણે એવું કહ્યું હતું કે એની ઉંમર 30 વર્ષ છે. એટલે કે આ લેફ્ટનન્ટ એમની પાસેથી પસાર થતી છોકરીને ધ્યાનથી જોવા પ્રયાસ કરે છે તો એમને બે બાબત જુદી જણાઈ આવી છે કે આવનારી જે સ્ત્રી હતી જેના શબ્દો એમને આજે પણ અસર કરી રહ્યા છે તો એની ઉંમર લગભગ 30 વર્ષ છે અને એણે પોતાની પાસે ઓળખ માટે રેડ રોઝ એટલે કે લાલ ગુલાબ રાખ્યું હતું. જ્યારે પસાર થયેલી જે છોકરી છે એને વ્હાઇટ એટલે કે સફેદ ગુલાબ પહેરેલું હતું અને ઉંમરમાં પણ એ 18 વર્ષની લાગતી હતી. હિઝ માઇન્ડ વેન્ટ બેક ટુ ધ બુક હી હેડ રીડ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ. હવે તરત જ એનું માઇન્ડ પેલી છોકરીના વિચારમાંથી પેલા પુસ્તકમાં ગયું જે એણે ટ્રેનિંગ કેમ્પ દરમિયાન વાંચ્યું હતું. ઓફ હ્યુમન બોન્ડેજ વોઝ ધ ટાઇટલ ઓફ ધ નોવેલ. અને એણે જે પુસ્તક વાંચ્યું હતું એ પુસ્તકનું ટાઇટલ એટલે કે એનું શીર્ષક હતું ઓફ હ્યુમન બોન્ડેજ. એન્ડ થ્રુ આઉટ ઇટ્સ પેજીસ વેર નોટ્સ ઇન વુમન્સ હેન્ડરાઇટિંગ. અને એના દરેક પેજ ઉપર એક સ્ત્રીના અક્ષરોમાં લખાયેલી કેટલીક રિમાર્ક્સ જોવા મળતી હતી. હી હેડ નેવર બિલીવડ ધેટ અ વુમન કુડ અન્ડરસ્ટેન્ડ અ મેન્સ થોટ્સ વેલ. અને આ બ્લેન્ડફોર્ડ એ વાતનો વિશ્વાસ કરી શકતા નહોતા કે એક સ્ત્રી પણ પુરુષના હૃદયને આટલું બધું ઊંડાણપૂર્વક સમજી શકે. હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક હોલિસ મેનેલ. આ સ્ત્રીએ પોતાનું નામ ઇનસાઇડ ધ બુક પેજની અંદરના ભાગમાં લખેલું હતું અને એનું નામ હતું હોલિસ મેનેલ. હી હેડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. એટલે આ બ્લેન્ડફોર્ડે આ હોલિસ મેન્યુઅલનું એડ્રેસ ટેલિફોન ડિરેક્ટરીમાંથી શોધી કાઢ્યું. એન્ડ હી હેડ રિટર્ન હર આ લેટર એન્ડ શી હેડ આન્સર્ડ. અને પછી એમણે આ સ્ત્રીને એક પત્ર લખ્યો હતો અને વળતામાં પેલી સ્ત્રીએ એને જવાબ પણ આપ્યો હતો. ધ નેક્સ્ટ ડે હિઝ આર્મી ગ્રુપ હેડ મૂવડ ઓવરસીઝ બટ હી એન્ડ હોલિસ મેનલ હેડ કન્ટિન્યુડ રાઇટિંગ ટુ ઇચ અધર. બીજા દિવસે એની જે ટ્રૂપ હતી એનું જે આર્મી કેમ્પ હતો ત્યાંથી શિફ્ટ બીજા સ્થળ ઉપર થયો પણ આ મેનલ અને એ બ્લેન્ડફોર્ડ એકબીજાને પત્ર લખવાનું ચાલુ રાખ્યા છે. ફોર 13 months શી હેડ રિટર્ન ટુ હિમ રેગ્યુલરલી. 13 મહિનાથી એ એકબીજાને પત્ર રેગ્યુલરલી લખી રહ્યા છે. ઇવન વેન હિઝ લેટર્સ ડીડ નોટ અરાઇવ શી કેપ્ટ ઓન રાઇટિંગ. એવું પણ બન્યું કે જ્યારે એમનો પત્ર ન ગયો છતાંય પેલી સ્ત્રી તરફથી એમને પત્ર મળતો હોય. Now he believed that he loved her and that she loved him. એટલે હવે આ બ્લેન્ડફોર્ડના મનમાં એક લાગણી જન્મી હતી કે તેઓ પેલી મેનલને ચાહે છે અને મેનલ એમને ચાહે છે. She had refused all his requests for photograph. પણ જુઓ મોટાભાગે એવું બનતું જોવા મળે છે કે આ પ્રકારના સંબંધોમાં એકબીજાના ફોટોગ્રાફ્સ વગેરેની આપલે થતી હોય છે. તો આ બ્લેન્ડફોર્ડ દ્વારા પણ કદાચ આવી માગણી થઈ છે અને એના સંદર્ભમાં શી હેડ રિફ્યુઝ ઓલ ઇઝ રિક્વેસ્ટ ફોર ફોટોગ્રાફ. એમણે ફોટોગ્રાફ આપવા માટેની જે માગણી કરી હતી એને નકારી કાઢવામાં આવી છે. શી હેડ એક્સપ્લેન ઇફ યુ આર ફિલિંગ ફોર મી હેઝ એની રિયાલિટી માય બુક વિલ નોટ મેટર. અને જવાબમાં એણે એવું કહ્યું હતું કે જો તમારી જે કંઈ ફિલિંગ્સ છે એની અંદર કોઈ રિયાલિટી હોય, કોઈ વાસ્તવિકતા હશે, જો એ વાસ્તવિકતા હશે તો પછી મારો લુક, મારો દેખાવ કેવો છે એ મહત્ત્વનો નથી. સપોઝ આઈ એમ બ્યુટિફુલ. ધારો કે હું સુંદર છું. આઈ વુડ ઓલવેઝ હેવ ધ આઈડિયા ધેટ યુ વેર એટ્રેક્ટેડ બાય અ પ્રિટી ફેસ. જો હું સુંદર છું તો મારા મનમાં એક વિચાર સતત ચાલશે કે તમને
મારા આત્મા સાથેની ઓળખાણ નથી, મારી સુંદરતા સાથે તમે ઓળખાણ રાખવા માગો છો, એટલે કે તમે પ્રીટી ફેસ દ્વારા એટ્રેક્ટેડ થયેલા છો. ધેટ કાઇન્ડ ઓફ લવ વુડ ડિસ્પ્લીઝ મી. અને આ પ્રકારનો પ્રેમ મને ડિસ્પ્લીઝ કરે છે, નાખુશ કરે છે. ટૂંકમાં મારે આ પ્રકારનો પ્રેમ નથી જોઈતો. સપોઝ આઈ એમ નોટ પ્રીટી. ધારો કે હું ફોટો મોકલું અને તમને સુંદર નહીં લાગુ. સપોઝ આઈ એમ નોટ પ્રીટી. આઈ વુડ ઓલવેઝ ફિયર દેટ યુ વેર રાઇટિંગ ટુ મી બિકોઝ યુ વેર લોનલી. અને છતાંય તમે પત્ર લખશો તો મારા મનમાં એવો ખ્યાલ આવશે કે તમને કોઈ વ્યવસ્થિત ફ્રેન્ડ, કોઈ મિત્ર મળતું નથી અને એના કારણે મારી સુંદરતા ન હોવા છતાં તમે મને પત્ર લખી રહ્યા છો, કે દુનિયામાં તમે એકલા છો. નો, ડોન્ટ આસ્ક ફોર માય પિક્ચર. અને એટલે જ કહું છું કે હવે તમે ક્યારેય મારા પિક્ચર માટે, મારા ફોટોગ્રાફ માટે માગણી કરતા નહીં. વેન યુ કમ ટુ ન્યૂયોર્ક યુ શેલ સી મી. તમે જ્યારે ન્યૂયોર્કમાં આવો ત્યારે તમે મને મળજો. એટલે કે અહીંયા આપણે આ વિગતોમાં જોવા જઈએ તો એટલી વસ્તુ આપણને જાણવા મળી છે કે બ્લેન્ડફોર્ડ એક લેફ્ટનન્ટ છે અને તેઓ ઓફ હ્યુમન બોન્ડેજ નામની બુક રીડ કરતી વખતે એના પેજીસ ઉપર લખાયેલી જે રિમાર્ક્સ છે, જે એક સ્ત્રી દ્વારા લખાયેલી હતી, એ રિમાર્ક્સને વાંચી અને એના વિચારો સાથે તાદાત્મ્ય કેળવી શક્યા છે. એટલે કે એના વિચારોમાં ગહનતા દેખાઈ છે અને એના આધારે એમણે એનું એડ્રેસ ટેલિફોન ડિરેક્ટરીમાંથી શોધી અને એને પત્ર લખ્યો હતો અને પછી આ બંને વચ્ચેનો પત્ર વ્યવહાર ચાલુ થયો હતો. પત્ર વ્યવહાર ચાલુ રહેતા ક્યારેક બ્લેન્ડફોર્ડ તરફથી પત્ર ન લખાયો હોય તો પણ મેન્યુઅલ તરફથી પત્ર મળે છે. એટલે બ્લેન્ડફોર્ડના મનમાં ફિલિંગ થાય છે કે એમને ચાહે છે અને બ્લેન્ડફોર્ડ પોતે પણ એને ચાહતા થાય છે. ક્યારેક એમણે આ દરમિયાન ફોટોગ્રાફની માગણી કરી તો વળતાના જવાબમાં મળ્યું હતું કે એ ફોટોગ્રાફ કદી નહીં આપી શકે. જો તમારા સંબંધોમાં વાસ્તવિકતા હોય, તમે જો વિશ્વાસુ હો, તો લુક મહત્ત્વનો નથી. કારણ કે સપોઝ એ સુંદર હશે તો એના મનમાં એવી ફિલિંગ આવવાની છે કે તમને કોઈ સારું પાત્ર મળતું ને આ સુંદર વ્યક્તિ છે ને એની સુંદરતાના કારણે તમે એના તરફ આકર્ષાયા છો અને આ પ્રકારની એને પ્રેમની લાગણી નથી જોઈતી. તો સાથે જો એ સુંદર નથી, એનો ફેસ લુક સારો નથી અને છતાં જો તમે એની સાથે સંબંધ રાખો છો તો તમે એકલા હશો. આવી લાગણી સાથેનો પ્રેમ પણ એ વ્યક્તિ સ્વીકારવા નથી માગતી. જ્યારે પણ આ બ્લેન્ડફોર્ડ ન્યૂયોર્ક પહોંચે તો એમની સાથે મુલાકાત કરવા માટેનું એ જણાવે છે. અને આટલી સ્ટોરી પછીના એક પેરેગ્રાફમાં આપણે જોઈએ તો શું કહે છે? 1 minute to 6. હવે માત્ર 1 મિનિટ બાકી છે. એન્ડ બ્લેન્ડફોર્ડ્સ હાર્ટ બીટ. આ બ્લેન્ડફોર્ડનું હૃદય હવે કૂદકા મારી રહ્યું છે. હવે એક જ મિનિટમાં એ પોતાના ગમતા પાત્રને મળવા જઈ રહ્યા છે. આ યંગ વુમન વોઝ કમિંગ ટોવર્ડ્સ હિમ. એક યુવતી એમની સામે આવી રહી છે. શી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર. એ ટોલ એન્ડ સ્લેન્ડર છે, ઊંચી અને નાજુક, નમણી, પાતળી છે. હિઝ આઈઝ વેર બ્લુ એઝ ફ્લાવર્સ. એની જે આંખો છે એ બ્લુ છે, ફૂલો જેવી બ્લુ રંગની ભૂરી છે. હર લિપ્સ એન્ડ ચીન હેડ અ જેન્ટલ ફર્મનેસ. એનો જે દાઢી અને હોઠનો જે ભાગ છે ત્યાં કંઈક દ્રઢતા જ વર્તાઈ રહી છે. ઇન હર ગ્રીન શૂટ શી વોઝ લાઇક અ સ્પ્રિંગ ટાઈમ. અને એણે જે પહેરેલો જે ગ્રીન શૂટ છે એમાં જોતા લેખકને જાણે કે વસંત ઋતુ હોય એવી રીતે લાગી રહી છે. હી સ્ટાર્ટેડ વોકિંગ ટોવર્ડ્સ હર. એ એના તરફ જવાનો પ્રયાસ કરે છે. બટ ધેન હી નોટિસ સી ડીડ નોટ હેવ અ રોઝ. પણ અચાનક જ ખબર પડી છે કે ભાઈ ઓળખવાનું જે પાત્ર છે એની પાસે તો રેડ રોઝ છે, અહીંયા રેડ રોઝ દેખાતું નથી. એઝ હી મૂડ શી સ્માઇલ્ડ સ્વીટલી. જેવો એ ચાલવા જાય છે થોડુંક હસે છે પણ ગોઈંગ માય વે સોલ્જર શીમર. પેલી બોલે છે જાણે કે મારી પાછળ આવો લેફ્ટનન્ટ કર્નલ. એવું એનો અવાજ જાણે મનમાં થતો એવું એક મહેસૂસ કર્યા છે. જો કે આ વાક્ય એના દ્વારા બોલાયેલું છે કે નથી બોલાયેલું એ તો આપણને પાઠના અંતે ખબર પડે છે. હી ટુક 1 step ક્લોઝર દેન હી સો વુમન વિથ રોઝ. અને એક ડગલું એની પાછળ જવાનો પ્રયાસ કરે છે. તરત જ એમની નજર એક સ્ત્રીની ઉપર પડે છે વિથ ધ રોઝ, અને જેણે ગુલાબ પહેરેલું છે. સી વોઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ગર્લ, આ વુમન પાસ 40. એ પેલી સ્ત્રી છોકરીની પાછળ ઊભી રહી છે અને એ લગભગ 40ની આસપાસની ઉંમર હોય એવા લાગે છે. હર ગ્રેગ હેર પુલેડ અંડર એન ઓલ્ડ હેડ. અને એણે જે ઓલ્ડ હેડ ટોપી પહેરેલ છે એમાંથી એના ગ્રે થયેલા વાળ બહાર દેખાય છે. શી વોઝ રાધર હેવી. શરીરે પણ એ થોડીક હેવી છે. બટ દેર વોઝ નો મિસ્ટેક અબાઉટ ધ રેડ રોઝ ઓન હર અનટાઈડી કોટ. પણ એક બાબત ચોક્કસ છે કે એણે પોતાના અનટાઈડી કોટ ઉપર પેલું રેડ રોઝ પહેરેલું છે. હવે આપણે એ વસ્તુ વિચારવાની છે કે આ લેખક એટલે કે બ્લેન્ડફોર્ડને મળવા આવનાર સ્ત્રી કોણ છે? શું આ રેડ રોઝની બાબતમાં કોઈ મિસ્ટેક થઈ છે? પસાર થતી ગ્રીન શૂટવાળી જેને લેખકે સ્પ્રિંગ ટાઈમ કહી છે
એ કોણ હતી અને એના પહેલાં પસાર થયેલું વ્યક્તિ કોણ છે, અથવા તો લેખક પોતાની ધીરજ જાળવી શકે છે કે નહીં, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે આવતા લેક્ચરમાં કરશું. થેન્ક યુ.